નમસ્તે બાળકો, આજે આપણે 7મા ધોરણની એસએસસી બુકમાં ચેપ્ટર 1 આપણું પૂરું થઈ ગયું અને એના આધારે આપણે જોયું હતું કે આપણે આગળ પણ દિલ્હી સલ્તનતની આપણે આગળના ચેપ્ટરમાં વાત કરીશું. તો આજે બીજું ચેપ્ટર દિલ્હી સલ્તનત વિશે આપણે આજે જાણીશું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. એટલે કે દિલ્હી ભારતીય રાજનીતિ એટલે અત્યારે પણ કંઈ પણ હોય, ચૂંટણીનો હોય કે કંઈ પણ વાત હોય તો તમને ખબર છે ને કે દિલ્હીનું નામ મોખરે હોય. દિલ્હીમાં કંઈ પણ રાજનીતિ કાર્ય સર્વશ્રેષ્ઠ થતું હોય છે, કારણ કે તે આપણી રાજધાની રહી છે. તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. આપણે આગળના પાઠમાં જોયું તો તમે જોતા હતા ને કે બહારના વિદેશીઓ આવી અને ત્યાં કમાવા માટે, તો એના માટે તે ખૂબ વિદેશી એટલે કે વેપાર વાણિજ્ય કરવા માટે વિદેશીઓ ખૂબ આવતા હતા. તો તે માટે મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીના શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો જુઓ બાળકો, અંડરલાઈન કરો અહીંયા. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને મનમાં ક્વેશ્ચન થતો જ હશે કે દિલ્હી સલ્તનત, તો સલ્તનત એટલે શું? તો અહીંયા આપણને આપેલું છે, એના પણ તમે અંડરલાઈન કરજો. જુઓ બાળકો, ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકો સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ શાસકો મૂળભૂત રીતે ક્યાંના હતા? તો તુર્ક અને અફઘાનના. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશો સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. જુઓ બાળકો, આજે આપણે પાઠમાં જે વંશો વિશે જોવાના છે, હવે તે વંશો વિશેની અહીંયા વાત છે કે ગુલામ વંશ છે, પછી ખલજી વંશ છે, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તેના અલગ અલગ એ વંશના વિવિધ રાજાઓ આવ્યા હતા, તો તેની અહીંયા વાત કરવામાં આવી છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમ સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો જુઓ બાળકો, આપણે જોઈશું દિલ્હી સલ્તનતના શાસકો. તો પહેલું છે દિલ્હી સલ્તનતના શાસકોમાં પહેલો છે ગુલામ વંશ. તો ઈસવીસન 1206થી ઈસવીસન 1290. તો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો. આપણે જોયું હતું ને આગળના પાઠમાં કે પૃથ્વીરાજ ચૌહાણને તેમને તરાઈની જે યુદ્ધ થયું હતું, તો ત્યાં આગળ યુદ્ધ થયું હતું, તેમાં તેની હાર થઈ હતી શહાબુદ્દીન ગોરી સાથે. તો એની અહીંયા વાત કરી છે. તો મુહમ્મદ ગોરીના ગુલામ તુકબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? મામલુક વંશનો. બેટા, તમે લોકો જે હું બોલું છું, મતલબ કે તમારા પાઠમાં બી તમે વાંચો છો, તો તમારે આ પોઈન્ટ ટુ પોઈન્ટ અંડરલાઈન કરતું રહેવાનું છે કે તમને એવું પૂછાય કે કુતબુદ્દીન ઐબક કયા વંશનો હતો? તો મામલુક વંશનો હતો. તો તમારે અહીંયા અંડરલાઈન તમે જે યોગ્ય લાગે ત્યાં કરતું રહેવાનું. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. પોલો એટલે એક ગેમ છે, તે રમતા રમતા ઘોડા પર બેસીને રમવાની હોય કે પેલા બોલને મારવાનો હોકી જેવું. તો તેને રમતા રમતા તે પડી ગયો, તો તેનાથી મૃત્યુ થયું. તો કુતબુદ્દીન ઐબક અવસાન બાદ તેનો
ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. જો તેનું મૃત્યુ થયું પછી તેનો જમાઈ અને ગુલામ પણ કહેવાય તો ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલઘાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. શું કરી? ચેહલઘાન, અંડરલાઈન કરજો, ચેહલઘાન. અને એનો મતલબ શું થશે ચેહલઘાનનો? કે તેને 40 તુર્ક અમીર દળની રચના કરી. તેને રાજધાનીનું સ્થળાંતર ક્યાં કર્યું? તો લાહોરથી દિલ્હી કર્યું. લાહોરથી દિલ્હી કરી દીધું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. અંડરલાઈન કરજો. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી. એટલે કે એનામાં બાળકો હતા, જેના પુત્રો હતા, તેને યોગ્ય ન લાગ્યું કે તે રાજા બનવાના ગાદી પર બેસવા માટે યોગ્ય નથી. તો તેણે શું કર્યું? તેમની પુત્રી હતી રજિયા, તો રજિયા સુલતાનને પોતાની ઉત્તરાધિકારી એટલે કે આગળનો પડતો જે ગાદી પર બેસાડે તેને અધિકારી બનાવી દીધી. તો હવે બાળકો એ પણ ધ્યાન આપજો કે ઇલ્તુમિશે કોને ગાદી પર બેસાડી? તો રજિયા સુલતાનની. તે એની પુત્રી હતી અને તે ગુલામ વંશનો સાચો સ્થાપક હતો. એ આગળ જુઓ. ઇલ્તુમિશના અવસાન થયું પછી થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી. ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. કોણ? તો રજિયા સુલતાન. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે સુલતાનના તે બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આ રજિયા સુલતાનની વાત છે કે બધા ભાઈઓમાં તે કાબેલ એટલે કે દરેક કાર્ય કરી શકે તેવી સક્ષમ, એકદમ બહાદુર. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. તમને ખબર છે કે આપણા સમાજમાં સ્ત્રીઓને અવગણના કરવામાં આવે છે. ભલે તે ખૂબ આગળ કાર્ય કરતી હોય છતાં બી, તે બહાદુર હોવા છતાં પણ તેમને અવગણના કરવામાં આવે છે. તો આ રજિયા સુલતાને પણ એવું થયું. તો દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. એટલે કે એને સ્ત્રી તરીકે તેને સ્વીકારી નહીં કે શાસન કરતા આવું ન હોય એમ, એટલે એને સ્વીકાર ન કર્યો, જેથી તેનો છેલ્લે અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. જુઓ શું કહે છે? તેનું અવસાન થયું પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલુ, મતલબ કે કોઈ જ ન હતું એમ ચલાવવા માટે રાજ્ય. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. શું કર્યું? તેનો પુત્ર હતો ઇલ્તુમિશનો નાસિરુદ્દીન, દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. પછી 21 વર્ષના તેના શાસનકાળ થયો અને નાસિરુદ્દીન મરી ગયો અને તે પછી તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. જો 1 બાય 1 તમારે આમાં ધ્યાન રાખવું પડશે કે પહેલાં કોણ હતું પછી કોણ હતું. તે તમારે પાઠ તમે જ્યારે પેરેગ્રાફ વાંચો તો પણ તમારે લખતા રહેવું પડશે, તો જ તમને યાદ રહેશે. તો જુઓ આગળ જોઈશું. હા, તો ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળોનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી દીધી. એટલે કે જે ચેહલગાન જે કર્યું હતું ને આગળ, જે પેલા દળ બનાવ્યું હતું, તેનો નાશ કરી દીધો ગિયાસુદ્દીને. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. એટલે કે જે કરે તે રાજા જ કરી શકશે, એને વધુ મહત્ત્વનું બનાવી દીધું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. એટલે કે તેને સાહિત્ય અને કલા ખૂબ ગમતી હતી. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. જો હવે પાછો ગિયાસુદ્દીન બલબન પૂરું થયું, એનું શાસન 22 વર્ષનું થયું અને પછી પાછું નવું શાસન આવ્યું. કયું? તો ખલજી વંશ આવ્યું. તો જુઓ બાળકો, હવે આગળ જોઈશું. તો અહીંયા તમે હવે આ ખલજી વંશ છે
તો તેની શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ઈસવીસન 1290થી ઈસવીસન 1320. તો જલાલુદ્દીન ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. અંડરલાઈન કરજો, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. કરી અંડરલાઈન, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. હવે જલાલુદ્દીનના 6 વર્ષના જલાલુદ્દીન શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જુઓ, એમની ગાદીએ પાછો મહત્વાકાંક્ષી સુલતાન બીજો આવ્યો. 6 વર્ષ બાદ જ જલાલુદ્દીન પછી તરત જ અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી, સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. દાગ અને ચહેરા, આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. કોણે? તો અલાઉદ્દીને સ્ટાર્ટ કર્યું આ બધું. બરાબર. હવે આગળ છે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ પાછું રહ્યું. તો ખલજી રાજવંશનો અંત આણી દિલ્હી ગાદીએ તુગલ શાસન કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. જુઓ, ખલજી રાજવંશનો અંત કોનાથી થયો? તેને અંત આણીને દિલ્હીની ગાદીએથી તુગલક શાસન કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે કે ત્યાંથી સ્ટાર્ટ થયું પાછો કયો વંશ? તુગલક વંશ. તો અલાઉદ્દીન વિશે માહિતી થોડીક અહીંયા આટલું જાણવામાં આપેલી છે. જુઓ બાળકો, અહીંયા એની માહિતી આપેલી છે, આટલું જાણો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેણે કિરાતુલ સદાયન અને આશિકા નૂહ વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્યની કૃતિઓની રચના કરી. એટલે કે સાહિત્યકારો પણ તેના વંશમાં થયા હતા. હવે છે તુગલક વંશ ઈસવીસન 1320થી 1414. તો તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત એટલે કે બહુ જ સારો એવો રાજા બન્યો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. દિલ્હી પહેલાં આગળ પેલું હતું કે દિલ્હીથી એની રાજધાની કરી હતી, તો હવે પાછી કઈ આવી ગઈ? દૌલતાબાદ કરી દીધી. તો પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી કે યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે. જો બાળકો, તેને મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ એટલે વ્યવહાર કેવી રીતે કરવો તેનો અભાવ હતો, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવ કે યોગ્ય આયોજન ન હતું એના યોજનાઓમાં, એટલે તે નિષ્ફળ ગઈ. એટલે કે આ યોજનાને તરંગી યોજનાઓ એટલે એક પછી એક આવી પણ તરંગોની જેમ નાશ પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. તો જુઓ, આ અંડરલાઈન કરજો બાળકો, મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર, મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. તો મુહમ્મદ તુગલક બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોજ તુગલક ગાદીએ આવ્યો હતો. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તાનો પણ મર્યાદિત બની ગઈ. હવે આગળ આપણે જોઈશું સૈયદ વંશ અને લોધી વંશ. તો જો અહીંયા સૈયદ વંશ એટલે કે 1414 ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને લોધી વંશ 1451થી ઈસવીસન
1526 તો તુગલક વંશના શાસનકાળ જે શાસન હતું તુગલક વંશનું શાસન અંત બાદ ખિલજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી। આ અંડરલાઈન કરજો બાળકો અહીંયા કે ખિલજ ખાને સૈયદ વંશની સ્થાપના કરી। સૈયદ વંશ બાદ બહલોલ ગુલોદીએ લોદી વંશની સ્થાપના કરી। અહીંયા પણ અંડરલાઈન કરજો કે સૈયદ વંશ પૂરો થઈ ગયો પછી બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી। બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો, એટલે કે અફઘાનથી આવેલો શાસક વ્યક્તિ હતો, એટલે કે એને અફઘાન શાસક કહેવામાં આવે છે, એ પણ અંડરલાઈન કરજો। લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો। અહીંયા પણ બાળકો અંડરલાઈન કરજો કે લોદી વંશનો અંતિમ બાદશાહ એટલે કે રાજા કોણ હતો તો ઇબ્રાહિમ લોદી। આ પણ અંડરલાઈન તમે કરતા રહેજો, બધું ખૂબ મહત્ત્વનું છે આ બધું, આ બધા મુદ્દા। ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થઈ ગયો અને સલ્તનત યુગનો પણ અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ। હવે આનો પણ અંત આવી ગયો કારણ કે પાણીપતનું યુદ્ધ થયું તેમાં તે હારી ગયો, એટલે હવે મુઘલ શાસનની શરૂઆત થઈ। જો આગળ તેની રાજ્ય વ્યવસ્થા કેવી તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું। સલ્તનત શાસન કેન્દ્રમાં સુલતાન હતો। સુલતાનની સત્તા સર્વોપરી હતી, એટલે કે જે પણ સુલતાન હોય તેની સત્તા ખૂબ આગળ પડતી। જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો। સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું। મંત્રીમંડળના મંત્રીઓ અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો। તેના મંત્રીઓની જે નિમણૂક હતી એ સુલતાન પોતે કરતો હતો। સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી। તો આ એની રાજ્ય વ્યવસ્થા હતી કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો આ રાજ્ય વ્યવસ્થાની અહીંયા વાત કરવામાં આવેલી છે કે આવી રીતે સર્વોચ્ચ સેનાપતિ હોય, સુલતાન હતો તે જ સૌથી મહત્ત્વનો વ્યક્તિ, પછી એના હાથ નીચે ઘણા બધા મંત્રીઓ કામ કરતા। કેન્દ્રીય શાસન તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું। સુલતાન સર્વોપરી હતો, એના પછી કોણ હતું તો મંત્રીમંડળ। તો સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો। સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, અંડરલાઈન કરજો। જે વહીવટી તંત્રનો વડો હતો, જે વહીવટી તંત્રનો વડો હતો। આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો। આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે। તો બાળકો આપણે આજે પાઠને આટલે સુધી રાખીશું। આ તમારે વાંચવાનું રહેશે અને આગળ આ વાંચશો અને મુદ્દા લખવાના। ઓકે, થેન્ક યુ। આ રીતે તમે તૈયારી કરજો।